નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાયકલ મેળ સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ. અન્ય જિલ્લામાં ધમકી ભરાયા ઈમેલને પગલે નવસારીની મુખ્ય પોસ્ટ ઓફિસમાં બોમ્બ સ્ક્વોડનું સઘન ચેકિંગ હાથ ધરવામાં, જેને લઈને અફવાનું બજાર પણ ગરમ થયું હતું. અન્ય જિલ્લાની પોસ્ટ ઓફિસોમાં બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યા ઈમેલ મળતા જ સમગ્ર રાજ્યના પોલીસ તંત્ર સહિત નવસારી સ્થાનિક પ્રશાસન પણ એક્શન મોડમાં આવી ગયું હતું. સુરક્ષાના ભાગરૂપે નવસારીના મુખ્ય પોસ્ટ ઓફિસ ખાતે પોલીસ કાફલો અને બોમ્બ સ્ક્વોડ દોડી ગયા હતા અને સમગ્ર પરિસરમાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન સુરક્ષાના કારણોસર તાત્કાલિક ધોરણે પોસ્ટ ઓફિસને ખાલી કરી દેવામાં આવી હતી. અચાનક પોસ્ટ ઓફિસ ખાલી કરવાને લઈને પોલીસનો મોટો કાફલો જોઈ સ્થાનિક અને મુલાકાતીઓમાં ભારે ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. આ ઘટનાને પગલે શહેરમાં જાતભાતની અફવાનું પણ બજાર ગરમ થયું હતું. બોમ્બ સ્ક્વોડ અને પોલીસ દ્વારા પોસ્ટ ઓફિસના ખૂણે સુધી બારીકાઈથી તપાસ કરવામાં આવી હતી. જોકે ભારે જહેમત બાદ પણ કોઈ શંકાસ્પદ વાંધાજનક વસ્તુ મળી આવી ન હતી, જેને પગલે પોલીસ તંત્ર અને ઓફિસ સ્ટાફ અને સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ત્યારે આ બાબતે નવસારીના ડેપ્યુટી પોસ્ટ માસ્ટર એવા ઇમરાન ખાન પઠાણ શું કહે છે, આવો સાંભળીએ. આજરોજ તારીખ 15મી જુલાઈ બુધવારના રોજ અમને અમારી વડી ઓફિસથી સવારે મેલ આવ્યો હતો, લગભગ 11 વાગ્યાની આસપાસ. અને એમાં બોમ્બ થ્રેટ પાસપોર્ટ ઓફિસ, ખાસ તો પાસપોર્ટ ઓફિસ માટે હતો. પણ તે છતાંય અમે અમારા રીતે એમાં કાર્યવાહી ત્વરિત કરીને એસપી સાહેબને અને કલેક્ટર સાહેબને જાણ કરી છે મેલ થ્રી. અને એ લોકોએ ત્વરિત કાર્યવાહી કરીને એમની બોમ્બ સ્ક્વોડ છે, ડોગ સ્ક્વોડ છે એ અને ફાયર ડિપાર્ટમેન્ટને બી અહીંયા અમારી હેડ પોસ્ટ ઓફિસ ખાતે હાજર રાખ્યા હતા. અને એ બધાની હાજરીમાં અને અમારા સ્ટાફની હાજરીમાં મેં પોતે પણ બધી અમારી ઓફિસને સર્ચ આઉટ કરાવી છે, પાસપોર્ટ ઓફિસને સર્ચ આઉટ કરાવી છે. અને તેમાં એવી કોઈ શંકાશીલ વસ્તુ અમને મળી નથી. જી, એટલે અમને આજે કાર્યવાહી કરવા માટે લગભગ 1:30 વાગ્યા સુધીનો ટાઈમ લાગ્યો હતો. અને હવે અમને પોલીસ તરફથી ક્લિયરન્સ સર્ટિફિકેટ જેવું મળી ગયું છે કે હવે કોઈ વાંધા જેવું નથી. એટલે હવે અમે પોસ્ટ ઓફિસને અત્યારથી ચાલુ કરી રહ્યા છીએ. સ્થિતિ થાળે પડતા જ પોસ્ટ ઓફિસની કામગીરી ફરીથી રાબેતા મુજબ શરૂ કરી દેવામાં આવી હતી અને સમગ્ર ઘટનામાં ખરેખર કોઈ સુરક્ષા સંબંધી મોકડ્રીલ હતી કે કોઈ ટીકડખોળે ફેલાવેલી અફવા, તે દિશામાં પોલીસ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. પરંતુ આજે પોસ્ટ ઓફિસ અને જે પાસપોર્ટ ઓફિસ છે તેનું પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ જ પ્રકારના અનોખા સમાચાર માટે જોતા રહો સાયકલ મેળ સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ. શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો. તો સરનામું નોંધી લો. કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી.